આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા પવિત્ર ચાતુર્માસ વિશેષ। આજની સત્સંગ કથા વાર્તામાં આપણે ચરિત્ર કથા અંતર્ગત ગામ વડોદરાના સરવરિયા બ્રાહ્મણ બાપુભાઈની વાર્તા સાંભળશું। એક સમયે વડોદરાના સરવરિયા બ્રાહ્મણ બાપુભાઈને ઘેર શ્રીજી મહારાજ, મુક્તાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી વગેરે સહુન સંતોને સાથે લઈને દિવ્ય સ્વરૂપે પધાર્યા। નિત્યાનંદ સ્વામી ભગવાન શ્રી હરિને ચામર ઢોળતા હતા અને ગોપાળાનંદ સ્વામી જળ ઝારી લઈને મહારાજ પાસે ઊભા છે। એવા બાપુભાઈને દર્શન થયા। બાપુભાઈ તો હરખ ઘેલા થઈને ધબોધબ દંડવત કરવા માંડ્યા ને કહ્યું કે, હે મહારાજ, બહુ કૃપા કરી આપે। આમ બાપુભાઈએ હાથ જોડીને ગદગદ ભાવે કહ્યું। ભગવાનને પોતાને ત્યાં પધારેલા જોઈ બાપુભાઈના મનમાં આનંદ છવાઈ ગયો। બાપુભાઈ ભાવથી મહારાજ અને સંતોને પગે લાગ્યા ને બિરાજવા માટે વિનંતી કરી। એ સમયે મહારાજ કહે કે, આજે તો અમે બેસવા આવ્યા નથી, અમે તો ઘણા ઉતાવળમાં છીએ। તમારી ભક્તિથી રાજી થઈને તમારા દીકરા રામનો અંતકાળ આવ્યો છે, તે ધામમાં લઈ જવા માટે આવ્યા છીએ। ત્યારે કહે છે, ભલે મહારાજ, આપની જેવી ઈચ્છા, આપ તેને તેડવા આવો ને ધામમાં લઈ જાવ, એ તો દીકરાના ને અમારા મોટા ભાગ્ય છે પ્રભુ। આમ બાપુભાઈએ કહ્યું। બાપુભાઈની આવી સમજણ જોઈને સંતો ખૂબ જ રાજી થયા ને ધીમે રહીને મહારાજને વિનંતી કરી કે, મહારાજ, આપ રાજી હો તો રામને આ વખતે લઈ ન જાવ ને અહીં રાખો તો સારું। ત્યારે મહારાજ કહે કે, સારું, તમારી ભલામણ છે તો રામને અમે અહીં મૂકતા જઈએ છીએ। આ વખતે બાપુભાઈના ઘરમાં તેમના નજીકના સગા સંબંધીઓ પણ બેઠા હતા અને તે સહુને પ્રત્યક્ષપણે પધારેલા પ્રભુ તેમજ સંતોને જોઈ અંતરમાં ખૂબ પ્રતીતિ થઈ કે, ખરેખર ભગવાન સ્વામિનારાયણ આ રીતે દિવ્ય રૂપે પોતાના ભક્તોને અંતકાળે ધામમાં તેડવા આવે છે અને કોઈક વાર દયાએ કરીને આયુષ્ય પણ આપી જાય છે। આમ સહુને શ્રી હરિના ભગવાનપણાનો પરિપૂર્ણ નિશ્ચય થયો। એક વખતે આ બાપુભાઈએ યોગીવર્ય ગોપાળાનંદ સ્વામી અને સંત મંડળને પોતાને ઘેર ઠાકોરજી જમાડવા સારું પધરામણી કરી હતી। સંતોને જમવા જરૂર પ્રમાણે લાડુ બનાવેલા। તે સંતોને આગ્રહ કરીને બાપુભાઈએ જમાડ્યા। પછી જોયું તો લાડવા તો ઘણા વધ્યા છે, તેથી બાપુભાઈને નવાઈ લાગી। ત્યારે તેમણે પૂછ્યું કે, સ્વામી, સંતો ભૂખ્યા તો નથી રહ્યા ને? આટલા બધા લાડુ કેમ વધ્યા? આ તો જાણે ઓછા જ થયા નથી એવું દેખાય છે। ત્યારે સ્વામી કહે છે કે, બાપુભાઈ, અમે બધાએ બરાબર ઠાકોર જમાડ્યા છે અને આ વધ્યા છે એ તો હમણાં જ ભગવાન અને ભક્તોનો સંઘ આવશે તેને જમાડજો। આવા સ્વામીના મર્મના વચનમાં બાપુભાઈએ વિશ્વાસ લાવીને લાડુ અને બીજી રસોઈ જુદી રખાવી। ત્યાં તો શ્રીજી મહારાજ અને સંતો અચાનક પધાર્યા। મહારાજ કહે કે, બાપુભાઈ, આ બધા ભૂખ્યા છે, તેને જલ્દી જમાડો। ત્યારે બાપુભાઈ તો આનંદમાં આવી ગયા। ગોપાળાનંદ સ્વામીએ જાણે અંતર્દ્રષ્ટિ કરીને કહ્યું હોય અને તે સહુને જમાડવા માટે જ લાડવા વધાર્યા હોય એમ લાગ્યું। પછી બધાને ભાવથી જમાડ્યા। તે બાપુભાઈ ઉપર મહારાજે રાજી થઈ પૂજવા માટે એક મૂર્તિ આપેલી। તેની બાપુભાઈ પૂજા કરી રોજ ફૂલહાર ધરાવે।
એક વખત હળવો હાર જોઈ મૂર્તિએ તે સ્વીકાર્યો નહીં અને કહ્યું કે, બાપુભાઈ, પ્રભુએ તમને તો ઘણું ધન આપ્યું છે ને બીજે તો ઘણા ખર્ચા કરો છો ને મારા હારમાં કેમ કંજૂસાઈ? ત્યારે બાપુભાઈએ પોતાની ભૂલ કબૂલીને માફી માગી. આમ પ્રભુ તેમની પ્રત્યક્ષ સેવા સ્વીકારતા ને અવારનવાર પ્રગટપણે પરચા આપતા હતા. આ પાવન પ્રસંગ આપણે સત્સંગ સાગરના મોતીમાંથી સાંભળ્યો. અને હવે પછીની કથા વાર્તા આપણે આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.